મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? પ્રભુ જુઓ તમને ખૂબ જ પ્રેમ કરે છે, એટલે જ તે દરરોજ તમારી સાથે વાત કરે છે. મારા દીકરા, તમે ડરશો નહીં. મારી દીકરી, તમે ડરશો નહીં. શું હું તમારું ભલું કરવા તમારી સાથે નથી? તો પછી કેમ ડરો છો? બધી પરિસ્થિતિ બદલાઈ જશે. હું તમારા માટે વસ્તુઓને સમૃદ્ધ બનાવીશ. શા માટે પરેશાન છો? એમ કહીને તે આપણને પ્રોત્સાહન અને દિલાસો આપે છે. શું તે આવા સુંદર સ્થળો તમને બતાવી રહ્યા નથી? તે તમારા માટે છે કે તે મને સવારે વહેલા જગાડે છે. હું તૈયાર થઈને માઇલો મુસાફરી કરીને આવા સુંદર સ્થળોની મુલાકાત લઉં છું, તમને બતાવું છું. અમારે આ બધું શા માટે કરવું જોઈએ? રૂમમાં બેસીને પણ મુશ્કેલી વિના વાત કરી શકું છું ને? પરંતુ પ્રભુ કહે છે, મારા લોકોને મારા દ્વારા બનાવેલા દ્રશ્યો અને સ્થાનો જોવા દો. તેમના દ્વારા તેમનું હૃદય ખૂબ જ ખુશ થશે, આનંદિત થશે. છે ને? શું તમે આ એવરેજ જોઈને, વિસ્તાર જોઈને ખૂબ જ ખુશ થાવ છો ને? તે રૂબરૂ જોવા માટે પણ ખૂબ જ સુખદ છે અને ખૂબ જ એવું સુંદર છે, બ્યુટીફુલ છે. અને તેથી જ અમે આ બધું શક્ય તેટલું બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ જોઈને તમારા મનમાં આવવું જોઈએ કે આ બધું બનાવનાર પ્રભુ તે કેટલા મહાન છે. પ્રભુ, તમારે સ્તુતિ થાવ આવી રીતે કહો. તેમની રચનાનો મહિમા તે કેટલો આશ્ચર્યજનક છે. સારું, આજના દિવસે પણ પ્રભુ તમને એક વચન આપવા માંગે છે. શું છે જાણો છો? પુનર્નિયમ 4 અધ્યાય તેની 9મી કલમ જુઓ. ખંતથી તારા આત્માની સંભાળ રાખ. આમ પ્રભુ કહે છે, શું આપણે જે સારી વસ્તુઓ ખરીદીએ છીએ તેને કાળજીપૂર્વક રાખતા નથી? ધારો કે તમે સોના કે હીરાનો હાર ખરીદી રહ્યા છો અથવા વીંટી ખરીદી રહ્યા છો. શું તમે તેને ક્યારે પણ બેદરકારીથી રાખશો? નહીં રાખશો. તમે જે જગ્યાએ રાખશો સલામત અને સુરક્ષિત રહેવી જોઈએ. તમે તેનો ઉપયોગ સામાન્ય વસ્તુની જેમ કરશો નહીં. જો બાળકો બેદરકારી રાખશે તો ઠપકો આપશો. શું તમને કિંમત ખબર છે? શું જાણો છો ખૂબ જ મોંઘી છે? તમારી જે સોનાની ચેન છે, તમે જ્યાં પણ ઈચ્છો છો ત્યાં તેને કેમ ફેંકી રહ્યા છો? કિંમત ખબર છે ને? તે કેટલું મોંઘું છે, શું તમને ખબર છે? અને આવી રીતે આપણી કિંમતી વસ્તુને સાચવવામાં આપણે લોકો ખૂબ જ જાગૃત રહીએ છીએ. આપણે તેને સુરક્ષિત રાખવા માટે ઘરની આસપાસ વાડ લગાવીશું. અમે આ એસ્ટેટને જોવા માટે આવ્યા છીએ અને આ સ્થળ જોવામાં ખૂબ જ સુંદર છે. એક દેશ પાસે તે પોતાની સુરક્ષા માટે સેના હોય છે, પોતાના પ્રદેશનું રક્ષણ કરવા. તેથી માણસો આવી વસ્તુઓને સાચવવામાં અને રક્ષણ કરવા માટે ખૂબ જ જાગૃત છે. પણ તમને અને મને બનાવનાર પરમેશ્વર કહે છે, તમે તમારા આત્માનું ખંતપૂર્વક રક્ષણ કરો. આપણે આપણા શરીરનું રક્ષણ રાખવામાં ખૂબ જ જાગૃત છીએ. આપણે પોતાને સુંદર રાખવા, સ્વસ્થ રાખવા માટે ફરવા જઈશું, કસરતો કરીશું, આપણે સારા આહારનું પાલન કરીશું, બધું જ કરીએ છીએ. શરીર મહત્વપૂર્ણ છે, પરંતુ આ શરીરની અંદર એક અમૂલ્ય આત્મા છે. તમે તમારા આત્માના બદલામાં આખી દુનિયા પણ આપી શકતા નથી, આમ પ્રભુ કહે છે. કેમ જાણો છો? કારણ કે આત્મા એક ખાસ અને કિંમતી વસ્તુ છે જે પરમેશ્વરે કેવળ માણસોને જ આપી છે. પક્ષીઓ પાસે આત્મા નથી, પ્રાણીઓ પાસે પણ આત્મા નથી, તે કેવળ માણસ પાસે છે. ઈશ્વરે માણસોને સર્જન કર્યું, તેમના નાકમાં શ્વાસ આપ્યો અને તેથી તે જ એક જીવંત પ્રાણી બની ગયા છે. ઉત્પત્તિમાં આપણે તે વાંચીએ છીએ. પ્રભુએ આપણને આપેલો સૌથી કિંમતી જે ખજાનો છે તે કેવળ આત્મા છે. કેવળ આત્મા દ્વારા જ આપણે પરમેશ્વર સાથે વાતચીત કરી શકીએ છીએ અને તેમના ઉદ્ધારનો જે આનંદ છે, તે સુખ છે, પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણો આત્મા પરમેશ્વર સાથે વાતચીત કરવા માટેનું મહત્વપૂર્ણ પરિબળ છે. આપણો આત્મા તે સ્વર્ગની અંદર પ્રવેશવાનો છે અને તેથી જ આપણે આત્માને ખંતથી સાચવવો જરૂરી છે. આપણું શરીર નાશ થશે, ધૂળ બની જશે, પરંતુ આત્મા મૃત્યુ પામશે નહીં. તેને પરમેશ્વર પાસે પાછા ફરવું પડશે જેણે તે આપ્યું છે. તેથી આપણે ખંતપૂર્વક સાચવવું જોઈએ. જેમ આપણે કોઈ કિંમતી વસ્તુને રાખવામાં ખંતથી પ્રયત્ન કરીએ છીએ, તેવી જ રીતે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે જે પરમેશ્વરે આપણને આપી છે, તે છે આત્મા. જ્યારે આપણે ઉદ્ધાર મેળવીએ છીએ ત્યારે કેવળ આત્મા ઉદ્ધાર મેળવે છે. તે ઉદ્ધારનો આનંદ આપણી આત્માની અંદર આવે છે. આપણે તેને આત્માનો ઉદ્ધાર કહીએ છીએ. તે આત્મા છે જે આપણા મૃત્યુ પછી સ્વર્ગમાં પરમેશ્વરની હાજરીમાં જશે અને સ્વર્ગની અંદર આપણી આત્મા આધ્યાત્મિક સ્થિતિમાં પરમેશ્વરને મળશે. તેથી આપણે આત્માને જાળવવામાં મહેનત કરવી જોઈએ. આત્માને શું અસર કરે છે? તે છે પાપ. જો પાપ આપણને ડાઘ કરશે તો આત્માને ડાઘ કરશે. આત્મામાં ડાઘ લાગશે તો આનંદ ગુમાવી દઈશું, શાંતિ ગુમાવી દઈશું, આપણે પ્રભુ સાથેનો સંબંધ ગુમાવી દઈશું, સ્વર્ગમાં જઈશું નહીં. એટલે જ આપણે આપણા આત્માને પવિત્ર રાખવા માટે મહેનત કરવી જ જોઈએ. તે જ સમયે શેતાન આપણા આત્માને કલંકિત કરવામાં મહેનત કરે છે.
તે કહેશે મારે આ આત્મા પર હુમલો કરીને પાપ તરફ ખેંચવું જોઈએ. જો તમે પૂછશો આત્માને કેવી રીતે સાચવવું જોઈએ, બાઇબલના વચન દ્વારા. જો તમે દરરોજ બાઇબલના વચન વાંચશો તો તમારું હૃદય અને તમારો આત્મા તે પવિત્ર બનશે. કેવળ પરમેશ્વરનું વચન જ આપણને પવિત્ર કરી શકે છે. અને પ્રાર્થના, પરમેશ્વરનું વચન અને પ્રાર્થના, જો તમે આ બે કરવાનું નિષ્ફળ ન જાઓ તો તમારો આત્મા તે સુરક્ષિત રહી શકે છે. તેથી તમારે તેમાં સાવચેત રહેવું જોઈએ. હે પ્રભુ, મને તમારા આત્માને સાચવવા માટે મહેનત કરવા દો પ્રભુ. મારા આત્માને તમારા વચનથી પવિત્ર કરી નાખો, જેથી તે પવિત્ર બની જાય. તમારા પવિત્ર આત્માથી મને સાચવી રાખો. આવી રીતે પ્રાર્થના કરશો તો પ્રભુ તમને તેમાં મદદ કરશે. તે તમને તમારા આત્માને સાચવવામાં મદદ કરશે. શું પ્રાર્થના કરીશું? તમારા હૃદય પર હાથ રાખો. હે પ્રભુ, તમે મારી અંદર જે અમૂલ્ય આત્મા રાખી મૂક્યો છે તે બદલ તમારી સ્તુતિ થાવ. હું મારા આત્માને ખંતપૂર્વક સાચવવા માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું. કોઈ પણ પાપ મારા આત્માને બિલકુલ પણ કલંકિત ન કરી શકે. શૈતાન મારી અંદર કોઈ પાપ ન લાવી શકે અને દુનિયાનો કોઈ પણ ડાઘ મારા આત્માને અસર ન કરે. હું મારા આત્માને પવિત્ર રાખવા પ્રતિબદ્ધ કરું છું. મારા આત્માને પવિત્ર રાખો. તમારા વચનથી મને પવિત્ર કરી દો. તમારી કૃપાથી મને પવિત્ર કરી નાખો પ્રભુ. તમારા પવિત્ર આત્માથી મને પવિત્ર કરીને મારા આત્માને તમે સાચવો. મને આજે અને દરરોજના દિવસે અને મૃત્યુના અંત સુધી મારા આત્માને કલંકિત ન થવા દેવાની કૃપા તમે આપી દો પ્રભુ. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.